નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું મલ્ટીપર્પલ હેલ્થ વર્કરની ભરતી વિશે. ટોટલ 202 જગ્યાઓ પર સીધી ભરતીથી ઓનલાઈન આવેદન મંગાવવામાં આવે છે. તો મિત્રો, આ પરીક્ષા માટે શું ક્વોલિફિકેશન રહેશે, ક્યારથી ઓનલાઈન આવેદન કરી શકશો, એ તમામની ચર્ચા વિગતે વિડીયોની અંદર આપણે કરીશું. એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી તમને ભરતી વિશેની તમામ જાણકારી મળતી રહે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીંયા વાત કરીએ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની મલ્ટીપર્પલ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3ની ટોટલ 202 જગ્યા ઉપર સીધી ભરતીથી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ઓનલાઈન અરજી પત્રકો છે એ મંગાવવામાં આવે છે. આ ભરતી ફક્ત પુરુષ ઉમેદવારો માટે છે. આ જગ્યાઓ માટે મિત્રો દિવ્યાંગ પુરુષ છે એ જ અરજી કરી શકશે. આ માટે દિવ્યાંગ પુરુષ ઉમેદવારોએ સરકારશ્રીની જે વેબસાઇટ આપેલી છે ojas.gujaratgovernment.in વેબસાઇટ ઉપરથી 15/4/2025 બપોરના 3 કલાકથી 15/5/2025 રાત્રિના 12 કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કઈ રીતના કરવી માટે આપણે અલગથી એક વિડીયો પોસ્ટ કરીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો એ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની અંદર તમને મળી જશે. આગળ મિત્રો વાત કરીશું આપણે કે અલગ અલગ જિલ્લા વાઇઝ જુદી જુદી જગ્યાઓ છે એ ફાળવવામાં આવેલી છે. તો કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ આપેલી છે તેની વાત આપણે કરીએ. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, જિલ્લા પંચાયત અંતર્ગત અલગ અલગ જિલ્લાઓ માટે ભરવાપાત્ર જગ્યાઓની સંખ્યા આપેલી છે. સાથે સાથે દિવ્યાંગ ઉમેદવારો માટે અનામતની જગ્યાઓ પણ રાખવામાં આવેલી છે. ટોટલ 4 કેટેગરી આપવામાં આવેલી છે, A, B, C અને છેલ્લી કેટેગરી છે D અને E. તો અમદાવાદ, અમરેલી, આણંદ, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ ટોટલ 33 જિલ્લાઓની અહીંયા જગ્યાઓ છે એ અનામત મુજબ અહીંયા ફાળવવામાં આવેલી છે. અને એ મુજબ મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જિલ્લો છે એને પસંદ કરવાનો રહેશે. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો કઈ રીતના જગ્યાઓ પસંદગી કરવી તેની પણ તમને જાણકારી મળતી રહેશે. અહીંયા મિત્રો કુલ જગ્યાઓ 202 છે. તેમાંથી 80 જગ્યાઓ 83 જગ્યાઓ ફર્સ્ટ માટે છે, સેકન્ડ કેટેગરી માટે 0 છે, C કેટેગરી માટે 29 છે અને લાસ્ટ D અને E કેટેગરી માટે 90 જગ્યાઓ છે એ ફાળવવામાં આવેલી છે. અહીંયા મિત્રો જે કેટેગરી આપેલી છે તેની થોડીક વાત કરીશું. પહેલી કેટેગરીની અંદર અંધત્વ અને ઓછી દ્રષ્ટિવાળા ઉમેદવારો આવશે. બીજી કેટેગરીમાં બધિર અને ઓછું સાંભળનાર ઉમેદવારો આવશે. C કેટેગરીની અંદર મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલ વામનતા અને એસિડ એટેકનો ભોગ બનેલ નબળા સ્નાયુઓ ધરાવતા ઉમેદવારો આવશે. ડીમાં સ્વલિનતા, બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી ધરાવતા ઉમેદવારો આવશે. ખંડ કેટેગરી ઈમાં બહેરાશ, અંધત્વ સહિતની ખંડ A થી D હેઠળની એક કરતાં વધારે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ આવશે. અહીંયા મિત્રો આ પ્રકારે તમારી કેટેગરી છે એ ડિવાઇઝ કરવામાં આવેલી છે. અંગ્રેજીની અંદર મિત્રો તમારે આ જે છે એ પસંદગી કરવાની રહેશે. વાત કરીએ મલ્ટીપર્પલ હેલ્થ વર્કર પુરુષ માટે A, B, C, D, E માં 40% કરતાં વધુ તમે દિવ્યાંગતા ધરાવો છો તો ફોર્મ માટે અપ્લાય કરી શકશો. અહીંયા કોડવર્ક પણ આપેલું છે અંગ્રેજીની અંદર. એ કેટેગરીમાં કયા કયા દિવ્યાંગતા આવે છે, બીમાં કેટલા આવે છે, સીમાં કેટલા આવે છે અને ડીમાં કેટલા આવે છે અને કેટલી જગ્યાઓ છે. જેમ કે અહીંયા OA આપેલી છે, એનો મતલબ થાય છે 1 આર્મ, OL એટલે કે 1 લેગ. આવી રીતના મિત્રો તમારે તમારી કેટેગરી વાઇઝ ચેક કરી અને ફોર્મ માટે અપલોડ કરવાનું રહેશે. એક વખત ફોર્મ ભરાઈ ગયા બાદ મિત્રો કોઈ પણ ચેકચાક છે એટલે કે મિત્રો બદલી આપવામાં આવશે નહીં. એટલે તમારે ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન આપવાનું રહેશે. આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા. મલ્ટીપર્પલ હેલ્થ વર્કર પુરુષ ઉમેદવારો માટે કયો કોર્સ કમ્પલસરી જરૂરી છે? તો સૌથી પહેલાં છે કમ્પલસરી મિત્રો મિનિમમ 1 યરનો મલ્ટીપર્પલ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા ડિપ્લોમા કોર્સ છે મિત્રો એ તમે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાંથી કરેલો હોવો જરૂરી છે જે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં હોય. આ બંને જો તમે ના કરેલું હોય તો ઓરની અંદર આપણે વાત કરીશું. તો બીજા નંબરમાં છે મિત્રો હેવ મિનિમમ 1 યર સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ તમે કરેલો હોવો જરૂરી છે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી. ત્યારબાદ મિત્રો વાત કરીએ ત્રીજા નંબરે મિનિમમ 1 યર સર્ટિફિકેટ કોર્સ ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ફ્રોમ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. અને ત્યારબાદ મિત્રો વાત કરીએ ચોથા નંબરે પાસ્ડ ધ ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટર હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સ તમે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી મિત્રો
પાસ કરેલો હોવો જરૂરી છે। તો મિત્રો આમાંથી કોઈપણ એક પ્રકારનો કોર્સ તમે કરેલો છે તો આના માટે ફોર્મ ભરી શકશો। તમારી પાસે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ હોવું જરૂરી છે। સાથે સાથે તમે મિત્રો ગુજરાતી અને હિન્દી આ બંનેનું જ્ઞાન ધરાવતા હોવા જરૂરી છે। વયમર્યાદાની વાત કરીએ તો મિનિમમ વયમર્યાદા 18 વર્ષની રહેશે, જ્યારે લઘુ એટલે કે વધારેમાં વધારે 35 વર્ષ માટે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો। આ કોર્સ છે મિત્રો એ માન્ય યુનિવર્સિટીમાંથી પાસ કરેલો હોવો જરૂરી છે। જે મિત્રો તારીખ છે એ 15/5/2025ની સ્થિતિએ તમારી જે અનુભવ છે અને મિત્રો ઉંમર છે એ ધ્યાનમાં લેવામાં આવશે। વયમર્યાદાની વાત કરીએ તો 15/5/2025ની સ્થિતિએ વયમર્યાદાની અંદર અનામત વર્ગના જે ઉમેદવારો છે તેમને છૂટછાટ આપવામાં આવે છે। જેમ કે સામાન્ય કેટેગરી ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 અને દિવ્યાંગતા ઉમેદવાર મહિલા ધરાવતા અનામત વર્ગને 15 અને માજી સૈનિકને સંરક્ષણ સેવા ઉપરાંત 3 વર્ષ સુધી છૂટછાટ આપવામાં આવશે। અહીંયા તમારી ઉંમર 45 વર્ષ કરતાં વધવી જોઈએ નહીં। કોમ્પ્યુટરનું જાણકાર હોવું જરૂરી છે। પગાર ધોરણની અહીંયા મિત્રો વાત કરીએ તો પગાર ધોરણ તમને 5 વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ આપવામાં આવશે અને ત્યારબાદ તમને કાયમી કરશે ત્યારે તમને અન્ય લાભો મળવાપાત્ર થશે। અરજીની મિત્રો વાત કરીએ તો તમારે કોઈપણ પ્રકારની ઓનલાઈન ફી છે અરજી સાથે કરવાની થતી નથી। પરીક્ષામાંથી દિવ્યાંગ ઉમેદવારોને મુક્તિ આપવામાં આવેલી છે। લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા અને મિત્રો તેના ક્વોલિફિકેશનની આપણે વાત કરી લઈએ। સૌથી પહેલાં મિત્રો જે પરીક્ષા છે તેનું માળખું જોઈ લઈએ। મલ્ટીપર્પલ હેલ્થ વર્કર પુરુષ માટે ટોટલ 4 વિભાગના પ્રશ્નો રહેશે। તેનું 100 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે। જનરલ અવેરનેસ જનરલ નોલેજ 20 માર્ક્સનું ગુજરાતી ભાષામાં રહેશે। બીજા નંબરમાં છે ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર 15 માર્ક્સનું ગુજરાતી ભાષામાં। ત્રીજા નંબરે અંગ્રેજી લેંગ્વેજ અને ગ્રામર 15 માર્ક્સનું। ત્યારબાદ ક્વેશ્ચન એસેસિંગ અને રિક્વેસ્ટિંગ નોલેજ જે મિત્રો ટોટલ 50 માર્ક્સનું રહેશે જે ગુજરાતી ભાષાની અંદર રહેશે। અહીંયા મિત્રો ટોટલ તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે અને તમારું પ્રશ્નપત્ર 100 માર્ક્સનું રહેશે। અહીંયા મિત્રો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના ક્વેશ્ચન જોઈએ તો ટોટલ 11 વિભાગમાં રહેશે। સૌથી પહેલાં જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સના રહેશે। સેકન્ડ નંબરની વાત કરીએ તો હિસ્ટોરી ઓફ ગુજરાત અને ઇન્ડિયા, કલ્ચર ઇન્ડિયા અને ગુજરાતનું પૂછાશે। જિયોગ્રાફી પણ ગુજરાતી અને અંગ્રેજી એટલે કે ભારતનું પૂછવાનું રહેશે। સ્પોટ લેવલના ક્વેશ્ચન રહેશે। ઇન્ડિયન પોલિટિક્સ અને કોન્સ્ટિટ્યુશન પૂછાશે। પંચાયતી રાજ વેલફેર સ્કીમ અને ગુજરાત સ્ટેટ અને યુનિયન ગવર્મેન્ટની, ઇન્ડિયન ઇકોનોમી અને પ્લાનિંગ, જનરલ સાયન્સ અને એન્વાયરમેન્ટ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પ્રશ્નો રહેશે। સાથે સાથે કરંટ અફેર, રિલિજન, નેશન્સ અને ઇન્ટરનેશનલ પ્રશ્નો પૂછવાના થશે। અહીંયા મિત્રો તમે ખોટો જવાબ આપો છો તો 0.25 માઇનસ કરવામાં આવે છે। ખાલી જગ્યા છોડી દીધેલ છે તો પણ 25 અને મિત્રો ચેક કરેલા છે તો પણ 25 ગુણ કાપવામાં આવે છે। એ વિકલ્પ માટે કોઈપણ પ્રકારનું નેગેટિવ માર્ક્સ છે એ લાગુ પડતો નથી। તો મિત્રો તમારે OMRS શીટ મુજબ પ્રશ્નપત્ર છે એ આપવાનું થશે। તો મિત્રો વિડીયોની અંદર આપણે જોયું કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ ઉમેદવાર માટે 202 જગ્યા માટે જે ઓનલાઈન ભરતીના આવેદનો મંગાવવામાં આવે છે તેની લાસ્ટ ડેટ કઈ રહેશે, શું ક્વોલિફિકેશન રહેશે, પરીક્ષાનું માળખું કેવું રહેશે, કઈ રીતના ફી આપણે ઓનલાઈન પે કરી શકીએ છીએ। મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે।